વડાપ્રધાન મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં જાહેર સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે દેશને સ્વતંત્રતા મળી ત્યારબાદ વસ્ત્ર ઉદ્યોગને વધુ સશક્ત કરવા પર ભાર આપવામાં આવ્યો નથી। ખાદી ઉદ્યોગ પર મરણોત્તર સ્થિતિમાં હતું। ખાદી પહેરનાર લોકોને હીન ભાવનાથી જોવામાં આવતા હતા। વર્ષ 2014 બાદ અમારી સરકારે આ વિચારમાં ફેરફાર લાવવાનો પ્રયાસ કર્યો। પીએમ મોદીએ જણાવ્યું કે મન કી બાત કાર્યક્રમના શરૂઆતી દિવસોમાં દેશવાસીઓને ખાદીની વસ્તુ ખરીદવાનો આગ્રહ હતો। પરિણામ સ્વરૂપે છેલ્લા 9 વર્ષમાં ખાદીના ઉત્પાદનમાં 3 ગણો વધારો થયો છે। આ સાથે ખાદીના કાપડનું વેચાણ પણ 5 ગણું વધ્યું છે। तो ये थी कि खादी को भी मरणासन्न स्थिति में छोड़ दिया गया था। लोग खादी पहनने वालों को हीन भावना से देखने लगे थे। 2014 के बाद से हमारी सरकार इस स्थिति और इस सोच को बदलने में जुटी है। વડાપ્રધાન મોદીએ ભાજપના કાર્યકર્તાઓને જાહેર સંબોધનમાં જણાવ્યું કે કોંગ્રેસે તેના શાસનકાળ દરમિયાન પંચાયતી રાજ સંસ્થાઓને સશક્ત બનાવવા માટે કોઈ ખાસ પગલાં લીધા નથી। મોટાભાગની કાર્યવાહી આંકડાઓ અને કાગળો સુધી મર્યાદિત રહી। જમ્મુ કાશ્મીર તેનું સૌથી મોટું ઉદાહરણ છે। વર્ષ 2019માં કલમ 370 નાબૂદ કરાયા બાદ પહેલીવાર ગ્રામ પંચાયતથી લઈ જિલ્લા સ્તર સુધીની ત્યાં ચૂંટણી થઈ। જમ્મુ કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીમાં 35,000થી વધુ સ્થાનિક જનપ્રતિનિધિઓ ચૂંટાયા અને પહેલીવાર જમીની સ્તર પર લોકતંત્ર સ્થાપિત થયું હતું। पंचायती राज संस्थाओं को सशक्त करने के ठोस प्रयास कभी नहीं किए और जम्मू कश्मीर तो इसका सबसे बड़ा उदाहरण है। 2019 में आर्टिकल 370 हटने के बाद वहां पहली बार ग्राम पंचायत से लेकर जिला स्तर तक के चुनाव हुए। આમ આદમી પાર્ટીના સાંસદ ગોપાલ રાયે જણાવ્યું હતું કે દિલ્હી સેવા બિલ થકી કેન્દ્ર સરકાર બળજબરીપૂર્વક દિલ્હી સરકારના અધિકાર છીનવવા માંગે છે। વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યોએ આ બિલનો વિરોધ કર્યો હતો। દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરની સત્તા મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ કેન્દ્ર સરકાર વટહુકમ જાહેર કર્યું। આ વટહુકમ બાદ મોદી સરકારે લોકસભામાં દિલ્હી સેવા બિલ રજૂ કર્યું। દિલ્હી સેવા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું। दिल्ली के अधिकारों को जबरदस्ती छीनने के लिए केंद्र सरकार जो बिल राज्यसभा में लेकर के आ रही है, सबको इंतजार है। देश के अंदर सभी पार्टियां जो देश के संविधान से, देश के लोकतंत्र से मोहब्बत करती हैं, सभी पार्टियां मिल करके एकजुट होकर के इस बिल का विरोध करेंगी। ભાજપના સાંસદ સુશીલ મોદીએ જણાવ્યું કે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવાના આદેશ પર સુપ્રીમ કોર્ટ માત્ર સ્ટે આપ્યો, પરંતુ કોર્ટે તેમને દોષમુક્ત જાહેર કર્યા નથી। આ કેસને લગતી અપીલ અરજી સુરત સેશન્સ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે। રાહુલને આ કેસમાં હજુ ક્લીન ચીટ મળી નથી, તેમના પર હજુ પણ આરોપ યથાવત છે। સુપ્રીમ કોર્ટે સ્ટે આપતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનઃ સ્થાપિત થઈ, પરંતુ મુખ્ય સવાલ એ છે કે શું લોકસભા રાહુલ ગાંધીની વાપસીથી કોંગ્રેસમાં કોઈ ફેરફાર આવશે ખરો? मनाए जिसने देखिए उनको दोष मुक्त नहीं किया गया है, केवल उनकी सजा पर रोक लगाई गई है और अभी भी उनकी अपील पेंडिंग है कोर्ट के अंदर। उसका इंतजार करना चाहिए और ये तो एक सामान्य प्रक्रिया है, क्योंकि 2 साल की सजा हुई तो उनकी मेमोरी जो है वो समाप्त हो गई, फिर उनकी मेमोरी को बहाल कर दिया गया चूंकि सुप्रीम कोर्ट ने सजा पर रोक लगाई है। तो वो अभी एक्विटल नहीं हुआ है, वो दोष मुक्त नहीं हुए हैं। अभी भी जो आरोप था वो अभी भी बरकरार है और कोर्ट ने ये भी कहा कि इट वॉज नॉट इन अ गुड टेस्ट। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યસભામાં દિલ્હી પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2023 સોમવારે રજૂ કર્યું હતું। વિપક્ષના ભારે હોબાળા વચ્ચે તેની રજૂઆત કરવામાં આવી હતી। આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ બિલ વૈશ્વિક સ્તરે ભારતીય નાગરિકોના ડેટાની સુરક્ષા માટે છે। આ બિલ હેઠળ દરેક ડેટા ઉલ્લંઘન માટે ડિજિટલ પ્લેટફોર્મ પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે। ભારતમાં તમામ ઓનલાઈન અને ઓફલાઈન ડેટા તેના લીગલ ડોમેન હેઠળ આવશે। રાજ્યસભામાં કુલ 238 સાંસદો છે, જેમાં ભાજપના 92 સાંસદો અને 5 નામાંકિત સાંસદો છે। સાથી પક્ષો સહિત સમર્થનમાં 103 સાંસદો છે। 2 અપક્ષ સાંસદોનું પણ ભાજપને સમર્થન છે।
વાયએસઆર, બીજેડી અને ટીડીપી એ કેન્દ્રને સમર્થન જાહેર કર્યું. બીજી તરફ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પાસે માત્ર 109 સાંસદો છે. આવી સ્થિતિમાં ભાજપ માટે આ બિલને રાજ્યસભામાં પાસ કરાવવું સરળ બની જશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કેટલાક લોકો ક્યારેય ભારતનું હિત વિચારતા નથી. આ લોકો ભારત વિરોધી એજન્ડા ફેલાવે છે. રાહુલ ગાંધીની મોહબ્બતની દુકાન નકલી છે. બ્રેક ઇન્ડિયા ઝુંબેશ પણ ચલાવવામાં આવી હતી. કેટલાક લોકો વિદેશમાં જઈ ભારતની ટીકા કરે છે. कि राहुल जी की नकली मोहब्बत की दुकान में चीनी सामान ये साफ नजर आने लगा है. चीन के प्रति प्यार ये दिखता था और भारत के खिलाफ दुष्प्रचार ये विदेशी जमीन पर भी और विदेशी न्यूज एजेंसियों के माध्यम से भी प्रोपेगेंडा के तहत होता था. एक एजेंडा था, एंटी इंडिया, ब्रेक इंडिया कैंपेन ये लोग चलाते थे. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ જણાવ્યું કે પ્રદેશની પંચાયતની ચૂંટણીમાં ભાજપના કુલ 11,000 ઉમેદવારોએ જીત મેળવી, જે પૈકી 3,000 ઉમેદવારો બિહાર, ઝારખંડ, આસામ સહિતના અન્ય રાજ્યોમાં રહે છે. પોલીસ ઉમેદવારો સામે બળજબરીપૂર્વક ગુના દાખલ કરે છે. અધિકારીએ દાવો કર્યો કે ટીએમસી 80% બેઠકો પર ગેરકાયદેસર રીતે જીત મેળવી છે અને હવે તેઓ બાકીની 20% બેઠકોને હાંસિલ કરવા માંગે છે. લોકસભાની ચૂંટણીમાં બેલેટ નહીં પરંતુ ઈવીએમથી મતદાન થશે એટલે ત્યાં ગેરરીતિની શક્યતા નહીવત છે. વિપક્ષી દળો ચૂંટણી જીતી શકતા નથી એટલે પાયાવિહોણ આરોપ લગાવે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં એનડીએની 400થી વધુ બેઠકો પર જીત થશે. पूरा प्रदेश में भाजपा को जो 11,000 हमारी प्रत्याशी चुनाव जीता है, उसमें 3,000 प्रत्याशी बाहर का प्रदेश में है. बाहर में रहने के लिए ये लोग मजबूर हुआ है. यहाँ पुलिस फर्जी एफआईआर डाल रहा है. हर कैंडिडेट को 6 लाख रुपया करके खरीद करने के लिए हर घर में जा रहा है. इसको सब चाहिए. 80% सीट ले लिया धांधली करके, फिर बाकी जो 20% है वो भी चाहिए, 100% चाहिए. ભાજપના સાંસદ પ્રવેશસિંહે જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યારે ચૂંટણી લડી ત્યારે તેઓ સારી રીતે જાણતા હતા કે રાજધાની કેન્દ્ર શાસિત પ્રદેશ છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની સત્તા અલગ અલગ હોય છે. કેજરીવાલ દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરની સત્તા મેળવવા માંગે છે, પરંતુ દિલ્હીમાં જ્યારે ભાજપના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને આ સત્તા મળતી નહોતી. કેજરીવાલ લોકો સમક્ષ એવું દર્શાવવા માંગે છે કે તેમની પાસે અધિકાર નથી અને માટે તેઓ કામ કરી શકતા નથી. આ વાત ખોટી અને પાયાવિહોણી છે. केजरीवाल का ये कहना कि मुझे ट्रांसफर पोस्टिंग का अधिकार देना चाहिए, तो ये अधिकार ना तो आज से 20 साल पहले किसी कोई अगर हमारा भी मुख्यमंत्री रहा उसके पास भी नहीं थे, उसके बाद में कांग्रेस की शीला दीक्षित जी रही तो ये सारे अधिकार उनके पास भी नहीं थे. आज वो बार बार एक ही मुद्दे को लेकर आते हैं, तो दिल्ली की जनता को दिखाना चाहते हैं कि मैं कोई काम इसलिए नहीं कर पा रहा क्योंकि मेरे पास अधिकार नहीं है, और ये बात बिल्कुल भी ठीक नहीं है. तो अभी गृह मंत्री जी ने लोकसभा में बहुत ही अच्छे से विस्तार से ये सारी बातों को बताया कि क्यों हम अपना ये अमेंडमेंट लेके आ रहे हैं. હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ પાર્ટીના કાર્યકર્તાઓને કરેલા જાહેર સંબોધનમાં જણાવ્યું કે આપણે નુહના લોકોનો સાથ આપવો જોઈએ અને એવા તત્વો કે જે આપણી સુખ, શાંતિ અને ભાઈચારાને નુકસાન પહોંચાડે છે તેમને જવાબ આપવો પડશે. આ સાથે તેમણે જય હરિયાણા જય વિવાદના સૂત્રોચ્ચાર પણ કર્યા. પ્રદેશમાં શાંતિ સ્થાપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા. હરિયાણાએ દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. અર્થવ્યવસ્થા ક્ષેત્રે હરિયાણામાં 3જા ક્રમે છે, ત્યારે સેનામાં ફરજ બજાવતા લગભગ 10% લોકો હરિયાણાના વતની છે. खड़ा होना पड़ेगा और ऐसे लोग जो हमारा अमन चैन भाईचारा तोड़ते हैं उनको जवाब देना होगा, और मजबूती से खड़ा होकर दोगे तो ये विश्वास है कि चौधरी देवीलाल ने 1967 में जो ये हरियाणा रूपी पोर्ट पैदा लगाया था, आज देश की अर्थव्यवस्था पे 3रे नंबर पर है. 10% फौज में हम जवान भेजते हैं. में आप आए हो, जाम की स्थिति थी. इस जाम से निजात मिलाने के लिए 700 करोड़ का एलिवेटेड पुल बनेगा, तो फायदा किसको होगा? हरियाणा प्रदेश के हिसाब से. આમ આદમી પાર્ટીના સાંસદ સંદીપ પાઠકે જણાવ્યું કે જ્યારે પણ સદનમાં કોઈ બિલ રજૂ કરવામાં આવે છે ત્યારે જણાવવું પડે છે કે કેમ લાવવામાં આવ્યું. આ વિશે કેન્દ્ર સરકારે કોઈ ખુલાસો આપ્યો નથી. દિલ્હી સેવા બિલ અરવિંદ કેજરીવાલને રાજકારણમાં આગળ વધતા અટકાવવા માટે લાવવામાં આવ્યું છે. રાજકીય હિતોને ધ્યાનમાં રાખીને આ બિલ લાવવામાં આવ્યું છે. દિલ્હીવાસીઓના હિતોનું રક્ષણ કરવાની જગ્યાએ ભાજપ તેમની સાથે દગો કરી રહી છે. तो पहले आपको डिटेल्ड एक्सप्लेनेशन दिया जाता है, काउंसिल को एक्सप्लेन किया जाता है कि आपने
ऑर्डिनेंस क्यों लाया था, क्या कारण थे आपको इतनी हड़बड़ी में ऑर्डिनेंस लाने की, तो वो एक्सप्लेनेशन कभी दिया नहीं गया। इसका एकमात्र कारण ये है, ये राजनीतिक है और केजरीवाल जी को घेरने के लिए, केजरीवाल जी को राजनीतिक रूप से बढ़ने से रोकने के लिए ये बिल लाया जा रहा है। देखिए, हमारे पास जितने भी साधन उपलब्ध है उन सभी साधनों का उपयोग कर रहे हैं। ઉત્તર પ્રદેશ વિધાનસભાના સત્ર દરમિયાન સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ સદનની અંદર અને બહાર વિરોધ પ્રદર્શન કર્યું। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, ખેડૂતોને લગતા મુદ્દાઓ પર વિપક્ષી દળના નેતાઓએ આ વિરોધ પ્રદર્શન કર્યું। ગૃહની બહાર બાદ અંદર પણ સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોએ હોબાળો કર્યો। આ વિશે વાત કરતા યુપીના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું કે જો વિપક્ષ પાસે કોઈ મુદ્દો છે તો સરકાર જનહિતને લગતા મુદ્દા પર સદનમાં સકારાત્મક ચર્ચા કરવા માટે તૈયાર છે। मुद्दा है तो उसको लेकर के सदन में आवे, सरकार चर्चा करने के लिए तैयार है, जनहित से जुड़ी हुई समस्याओं को सुनने और उस पर बहस करने के लिए तैयार है। हम लोगों का तो पहले से ही मन बना हुआ है कि उत्तर प्रदेश में कई क्षेत्रों में बाढ़ आई है, कई क्षेत्रों में सूखे की स्थिति है, ये किसानों से, जनता से जुड़ा हुआ मुद्दा है, इस पर सकारात्मक चर्चा करें। ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે દેશના સંઘીય માળખાને કમજોર કરવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે। દિલ્હીની ચૂંટણી પહેલા ભાજપના नेता રાજધાનીને રાજ્યનો દરજ્જો આપવાની વાત કરતા હતા, પરંતુ કેજરીવાલ સામે 3 વાર ચૂંટણી હાર્યા બાદ કેન્દ્ર સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશની સત્તા ઘટાડવા માંગે છે। દિલ્હીની કેજરીવાલ સરકારે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ઘણું સારું કામ કર્યું છે। કોઈ સરકાર સારું કામ કરે ભાજપ જોઈ શકતી નથી। चुनाव से पहले यही भारतीय जनता पार्टी के लोग, यही हमारे गृह मंत्री जी अमित शाह जी ये बोल रहे थे कि हमारी सरकार आने के बाद दिल्ली को संपूर्ण राज्य का दर्जा देंगे, लेकिन आप चुनाव हार गए। एक बार नहीं, 3 बार चुनाव हार गए केजरीवाल जी के सामने। तो आप जो आधा दर्जा है वो भी आप कम कर रहे हो। ये आपका अहंकार है, ये आपका दिल का जलन है। आपको देखा नहीं जाता कोई सरकार अच्छा काम कर रही है। આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ ગુપ્તાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દિલ્હી સેવા બિલને પ્રયોગના ભાગરૂપે લાવી છે। તેમણે દાવો કર્યો કે આ બિલ સૌથી પહેલો પ્રયોગ દિલ્હીમાં અને ત્યાર પછી બિન ભાજપ શાસિત રાજ્યોમાં પ્રદેશની સરકારને કમજોર કરવા માટે કરાશે। લોકશાહીમાં વિશ્વાસ રાખનાર તમામ રાજકીય પક્ષો આ બિલને વિરોધ કર્યો છે। કેટલીક પાર્ટીઓ કોઈ દબાણ હેઠળ આ બિલના સમર્થનમાં મતદાન કરશે। एक एक्सपेरिमेंटल बिल बीजेपी लेके आ रही है जिसकी शुरुआत दिल्ली से करके सारे संघीय ढांचे को कमजोर करना चाहती है। एक्सपेरिमेंट ये दिल्ली पे कर रही है। जहां जहां पे भी नॉन बीजेपी की सरकार होंगी, इसी तरीके के बिल लाके वहां पे सरकारों को कमजोर करने का ये एक प्रयोग यहां से शुरू हो रहा है। लोकतंत्र के अंदर विश्वास रखने वाले सभी दल इस बिल के विरुद्ध में वोट करेंगे। વારાણસી જ્ઞાનવ્યાપી મસ્જિદ પરિસરમાં સર્વેનો ચોથો દિવસે ભારતીય પુરાતત્વ વિભાગની ટીમ વૈજ્ઞાનિક ઉપકરણોની મદદથી સર્વેની કામગીરી કરી હતી। મસ્જિદના બેઝમેન્ટથી લઈ ડોમ સુધી તમામ સ્થળો પર તપાસ કરવામાં આવી હતી। આ સાથે મસ્જિદની પશ્ચિમી દિવાલ પાસે કાટમાળ હટાવવામાં આવ્યું। આ વિશે વાત કરતા હિન્દુ પક્ષના વકીલ સુભાષ ચતુર્વેદીએ જણાવ્યું કે સર્વેની કામગીરી પૂર્ણ થવામાં હજુ કેટલાક દિવસો લાગી શકે છે। સર્વેના અંતે ભારતીય પુરાતત્વ વિભાગ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે। देखिए, आज 5वां दिन है। अब चूंकि एसआई अपने काम को बड़े सिस्टम से, बड़े सुचारू रूप से, वैज्ञानिक तरीके से पूरी यूनिट, पूरी टीम उनकी कार्रवाई कर रही है। तमाम मेजरमेंट कर रहे हैं। तमाम जो है सारे क्षेत्रों के तहखाने से लेकर गुम्बद तक वो मेजरमेंट कर रहे हैं। इसमें समय लगेगा। आज भी गुम्बद पे इनका काम होगा। वेस्टर्न वॉल पे कर ही रहे हैं। वहाँ जो तमाम जो मलबे हैं उनके पीछे इनकी टीम काम कर रही है। तहखाने की साफ सफाई हो, इसकी भी व्यवस्था किया जा रहा है। સુપ્રીમ કોર્ટ રાહુલ ગાંધીને દોષી જાહેર કરવાના આદેશ પર સ્ટે આપ્યા બાદ લોકસભા સચિવાલયે તેમની સાંસદ તરીકેની સદસ્યતા પુનઃ સ્થાપિત કરી હતી। સુરતની કોર્ટે દોષી જાહેર કરતા રાહુલ ગાંધીને માર્ચ 2023 લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા। રાહુલને સદસ્યતા પરત મળતા કોંગ્રેસ પાર્ટીમાં ખુશીનો માહોલ છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ મીઠાઈથી મોં મીઠું કર્યું। આ સાથે દિલ્હીમાં 10 જનપદ બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉજવણી કરી। વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કેરળની વાયનાડ લોકસભા બેઠકથી રાહુલ ગાંધીએ જીત મેળવી। સુરતની કોર્ટે રાહુલ ગાંધીને મોદી અટક મુદ્દે આપેલા નિવેદનના બદનક્ષી કેસમાં દોષિત જાહેર કરી 2 વર્ષની સજા ફટકારી।
સુપ્રીમ કોર્ટે ગત સપ્તાહ દરમિયાન સુરતની કોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો। सैटरडे संडे शायद नहीं होगा। वो स्पीकर आज निर्णय किया है, और क्या है, आज तो जो फ्राइडे होने के बाद आज तो रिस्टोर हो गए ना। कम से कम जो कॉन्स्टिट्यूशनल इंस्टीट्यूशन के बीच में जब चलता है विषय, थोड़ा संयम तो रखना पड़ेगा। तो ऐसे तो बाकी एमपीज को भी हुआ है। तो इसलिए जो कानूनी प्रक्रिया है, संवैधानिक प्रक्रिया है, वो प्रक्रिया हमने बिना डिले किया है। डेमोक्रेटिक प्रोग्रेसिव आजाद पार्टीના વડા ગુલામ નબીએ નિવેદન આપ્યું કે જે લોકો અનુચ્છેદ 370ના હટાવવાનો વિરોધ કરી રહ્યા છે તેઓ જમ્મુ કાશ્મીરની જમીનની સ્થિતિ, ઇતિહાસ, ભૂગોળ જાણતા નથી। કલમ 370 કોઈ ચોક્કસ પ્રદેશ, પ્રાંત અથવા ધર્મ માટે ન હતી, પરંતુ તે બધા માટે સમાન રીતે લાભદાયી હતી। તેમણે જણાવ્યું કે મને સુપ્રીમ કોર્ટમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે કલમ 370ના તમામ પાસાઓ પર ધ્યાન આપશે। इससे क्या नुकसान है और क्या फायदे उनको ये मालूम नहीं। और 370 जो था वो किसी इलाके के लिए, किसी प्रोविंस के लिए या किसी एक धर्म के लिए नहीं था। उसके फायदे कश्मीर वालों के लिए भी उतने ही थे जितने जम्मू वालों के लिए, जितने शहर वालों के लिए थे, उतने देहात के लिए थे। इसलिए मुझे पूरा विश्वास है, भरोसा है कि सुप्रीम कोर्ट इसको उस हिसाब से देखेगी कि क्या हमारे जो आईन है उसके मुताबिक ये हटाया गया है। મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી 7 ઓગસ્ટ કોંગ્રેસ માટે ખૂબ જ ખાસ દિવસ છે, કારણ કે રાહુલ ગાંધી કેટલા સમય સુધી સંસદમાં પાછા ફરે તે અંગે નિર્ણય થયો। લોકસભાના અધિકારીઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય નકલ વાંચ્યા બાદ તુરંત તેમને બહાલી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપતા તેમની સજા પર રોક લગાવી હતી। ત્યારથી તેમની લોકસભાના સભ્યપદને લઈ ચર્ચાઓ હતી। આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત થઈ છે।